सरकार ने विधायक चैत्रभाई वसावा के खिलाफ झूठा मामला बनाकर उन्हें जेल में डाल दिया है। सरकार चैत्रभाई का मनोबल तोड़ना चाहती है। वह चैत्रभाई के जनोन्मुखी संघर्ष को रोकना चाहती है। चैत्रभाई पर हो रहे अत्याचारों के विरोध में आम आदमी पार्टी जिला कलेक्टर के माध्यम से मुख्यमंत्री को एक याचिका सौंपेगी। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। जब भाजपा डरती है पुलिस को आगे करती है। जब भाजपा डरती है पुलिस को आगे करती है। जब भाजपा डरती है पुलिस को आगे करती है। जिंदाबाद। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही। हेलो પાયલ સાકરિયા આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ વસાવાને ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે, તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે। કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય, આદિવાસી સમાજનો અવાજ બનતા હોય, શિક્ષણ માટે, પોલીસ માટે જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન કેન પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી। એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।